एक अहम मुद्दे को यहाँ उपस्थित कर रहा हूँ। गुजरात के भावनगर जिला के धौला रेलवे क्रॉसिंग पर बन रहे ब्रिज का काम काफी समय से विलंब में पड़ा हुआ है। વિષયનો આપણે સંસદમાં શક્તિસિંહ ગોહિલે જે વિષય સંસદમાં ઉઠાવ્યો મિત્રો, આ ઈ પુલ છે, તમે જોઈ લો આ એ પુલ. પુલનું કામ લગભગ તો ઘણું ખરું થઈ ગયું છે. પેલીની સાઈડ, ઓલી સાઈડ, બેક સાઈડ હજી બાકી છે. વચ્ચે અહીંયા રેલવે લાઈન નીકળે છે, તમને દેખાડીશું. જુઓ આ બાજુ જુઓ, અહીંયા રેલવે લાઈન નીકળી છે. એ રેલવે લાઈનને ઓવર કરીને ઓલી બાજુ જવાનું છે, કારણ કે અહીંયા શક્તિસિંહે જે રીતે વાત કરી એ રીતે બે ફાટક આવે છે અને અહીંના સ્થાનિક માણસોને આની બહુ સમસ્યા છે. અને અત્યારે કામ તો હાલે છે, પણ બહુ આટલા કોલમ ઊભા થવામાં લગભગ 3-4 વર્ષનું કામ વહી ગયું. અત્યારે હવે કામમાં થોડીક સ્પીડ આવી છે. આશા રાખવી થોડાક સમયની અંદર આ ઓવરબ્રિજ પૂરો થઈ જશે. અને હવે આપણે જે શક્તિસિંહ ગોહિલે વાત કરી છે સંસદમાં, આપણા રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ અહીંના સ્થાનિક નિવાસી છે. જોકે એ અહીં ક્યારેય ચૂંટણી નથી લડ્યા, પણ અહીંયા ઉમરાળા તાલુકાનો લીમડા ત્યાંના એ નિવાસી હોવાથી એને આ વિસ્તારનું દાઝતું હોય અને એ પ્રશ્ન દિલ્હી સુધી એને ઉઠાવ્યો. હવે હું તમને એ પુલ બતાવવાનો છું અને સાથે બ્રેકગ્રાઉન્ડમાં શક્તિસિંહનું ભાષણ. એક કોપીરાઇટના નિયમ પ્રમાણે હું એમનો વિડીયો ના બતાવી શકું, પણ એના સ્ક્રીનશોટ સાથે એમનો ઓડિયો બાજુમાં હાલશે અને તમે એ પુલ, જે પુલની વાત શક્તિસિંહ કરી રહ્યા છે ને, એ પુલને તમે જોઈ શકશો. એટલે એ પુલ જોતા જાઓ અને શક્તિસિંહ ગોહિલે એ સંસદ સભામાં શું પ્રશ્ન ઉઠાવ્યો ને એ સાંભળતા જાઓ. અને જો આ વિડીયો તમને ગમે અને તમે ઉમરાળા તાલુકાના સ્થાનિક હો અને તમને આ વિડીયો ગમે તો લાઇક શેર જરૂર કરી દેજો. તમને અમારો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો. જય હિન્દ, જય માતાજી. અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. રાજ્યસભાના સાંસદ માનનીય શ્રી શક્તિસિંહ ગોહિલ બન્યા ધોળાનો અવાજ. ઉમરાળા તાલુકાનું ધોળા, એનો અવાજ દિલ્હી સુધી ગુંજ્યો. તમે જુઓ તો ખરા, આ વિડીયો જુઓ. एक अहम मुद्दे को यहाँ उपस्थित कर रहा हूँ। गुजरात के भावनगर जिला के धौला रेलवे क्रॉसिंग पर बन रहे ब्रिज का काम काफी समय से विलंब में पड़ा हुआ है। करोड़ों रुपये खर्च हो गए हैं, थोड़ा सा ही काम बाकी है। यह काम लंबे अरसे से नहीं हो रहा है। कॉन्ट्रैक्टर समय मर्यादा में अगर काम नहीं पूरा करता है तो कॉन्ट्रैक्ट में प्रावधान है, रिस्क एंड कॉस्ट से ये काम पूरा करवाना चाहिए। मेरी सरकार से ये अनुरोध है कि रिस्क एंड कॉस्ट पे भी जरूर पड़े काम करके इस ब्रिज का काम तुरंत पूरा करना चाहिए। सरकार ब्रिज का काम पूर्ण होने की वजह से ट्रैफिक जो वहां पे अभी जो प्रॉब्लम्स हो रहा है सर, 2 रेलवे क्रॉसिंग क्रॉस करना पड़ता है और लंबी लंबी कतारें वहां लग जाती है और पूरा ट्रैफिक इससे प्रभावित होता है। अतः आपके जरिए मेरा पूरा सरकार से अनुरोध है कि सरकार तुरंत ही धौला ओवरब्रिज का जो काम थोड़ा बाकी है उनको पूरा करे। धन्यवाद सभापति महोदय। તો એ ઓવરબ્રિજ જો ધોળા બાયપાસ તૈયાર થઈ જાય તો સ્થાનિક લોકોને ટ્રાફિકની સમસ્યા એકદમ હલ થાય એમ છે. અને અમારા ધોળાના વિકાસના વિડીયા તો તમે અનેક વખત મારી પ્રોફાઇલ ઉપર જોયા હશે. અમારો ધોળાનો વિકાસ ગાંડો થયો છે અને અદ્ભુત છે. એટલે ગઢડા ઉમરાળા વિધાનસભામાં શક્તિસિંહ ગોહિલ કોઈ દિવસ ચૂંટણી લડ્યા નથી અને કોઈ દી લડવાના નથી, કારણ કે આ અમારી અનામત સીટ છે. હું જે દિનો સમજવા શીખ્યો તે દિની આ સીટ અનામત છે. 35 વર્ષ થતા હું જોઉં છું અને ભાજપ પાસે જ છે, બરોબર. મગનભાઈ રાણવા વખતથી અમે જોતા આવ્યા છીએ. હું પહેલી વાર મત દેવા ગયો તો મગનભાઈ રાણવાને મત આપ્યો હતો. એટલે ભાજપ પાસે જ છે આ 30-35 વર્ષથી આ વિધાનસભા. અને અમારા વિસ્તારમાં વિકાસ છે ને એ 0% છે એમ કહો ને, રેલવે સ્ટેશનને બાદ કરતા. અમારું એક રેલવે સ્ટેશન છે, જંકશન છે, ધોળા જંકશન, એના હિસાબે બધી ટ્રેનોના અહીંયા ક્રોસિંગ થાય એના હિસાબે. બાકી તમે આમ જુઓ ને એક રીતે તો અમારું ધોળા એ આજુબાજુમાં એવી જગ્યાઓ આવેલી છે. અહીંયા ગંગામાં અને પાનબાઈ માની જગ્યા સમઢિયાળા, પછી અહીંયા થોડાક દૂર જાઓ 5 કિલોમીટર તો દડવા રાંદેલમાના, પછી ટીંબી હોસ્પિટલ, પછી ધોળા પ્રોપરમાં ધના ભગત, એવી તો અનેક જગ્યાઓ છે જેથી બહારથી માણસો બહુ આવતું હોય છે. અને અમારા ધોળાની મેઇન બજારની હાલત તો તમને અનેક વખત બતાવી છે અને એ એવી જ છે. ચોમાસામાં પાણી ભરેલું હોય, ખાડા હોય અને આડા દિવસોમાં ધૂળની ડમરીઓ ચડે, એટલે બહુ ખરાબ પોઝિશન છે. અહીંયા કામ થઈ રહ્યું છે
ઝડપથી. બધા બ્લોક તૈયાર થઈ ગયા છે અને હવે આશા રાખીએ આપણે કે ટૂંક સમયમાં આ પુલનું કામ પૂરું થશે. હજી આ એક સાઈડ જ થઈ છે, બેક સાઈડ હજી બાકી. એટલે આ રીતે આ બાયપાસ, ધોળા બાયપાસ ધનાબાપાની જગ્યાથી ડાયરેક્ટ ટીંબી આ રોડ નીકળે છે, એટલે ધોળા બાયપાસ રોડ કહેવાય આને. એનું કામ અત્યારે તો સ્પીડમાં આવ્યું છે અને શક્તિસિંહ ગોહિલનો સંસદમાં આ પ્રશ્નને ઉઠાવવા બદલ એમનો ખૂબ ખૂબ આભાર. અને જો આ વિડીયો તમને ગમે અને તમે ઉમરાળા તાલુકાના સ્થાનિક હો અને તમને આ વિડીયો ગમે તો લાઈક શેર જરૂર કરી દેજો. તમને અમારો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો. જય હિન્દ, જય માતાજી. અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો.